હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે રિઝનિંગનો જે ટૉપિક જોતા હતા કેલેન્ડરમાં આજે આપણે છઠ્ઠો નિયમ જોઈશું. બરાબર? આજે કેલેન્ડરનો છેલ્લો નિયમ છે. 5 પૂરા કરીએ ને આજે છઠ્ઠો નિયમ જોઈશું. કોઈપણ તારીખનો વાર શોધો. આ લાસ્ટ ટૉપિક છે. કોઈપણ તારીખનો વાર શોધો. બરાબર? એ કેવી રીતના શોધવાનો? કેલેન્ડરનો આજે છેલ્લો ટૉપિક પૂરો થઈ જાય છે. જો ના જોયા હોય તો આગળના વિડીયો જોઈ લેજો. જો હવે સૂત્ર, પહેલું સૂત્ર પછી પણ જાન્યુઆરી હોય તો 0 કોડ મૂકવો, ફેબ્રુઆરી હોય તો 3 કોડ મૂકવો, માર્ચ હોય તો 3, એપ્રિલ હોય તો 6, મે હોય તો 1, જૂન હોય તો 4, જુલાઈ હોય તો 6, ઓગસ્ટ હોય તો 2, સપ્ટેમ્બર હોય તો 5, ઓક્ટોબર હોય તો 0, નવેમ્બર હોય તો 3, ડિસેમ્બર હોય તો 5. મહિનાનું કોડ સોમવાર આવે તો 1, મંગળવાર આવે તો 2, બુધવાર હોય તો 3, ગુરુવાર હોય તો 4, શુક્રવાર હોય તો 5, અને શનિવાર હોય તો 6, અને રવિવાર હોય તો 0 અથવા 7. આ લખો હોય તો લખી લો પહેલાં. હવે આગળ જો સૂત્ર એનું આવ્યું. જો લીપ વર્ષ હોય અને પહેલો કે બીજો જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો, લીપ વર્ષ એટલે કે જે આપણે 4 વડે ભાગતા હોય, 2000 કાં તો 2004 અથવા 2008, આ બધા લીપ વર્ષ. આ લીપ વર્ષ હોય અને પહેલો કે બીજો એટલે કે જાન્યુઆરી મહિનો કે બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી હોય, તો મહિનો રકમમાં હોય તો જવાબમાં 1 માઇનસ કરો. જે લાસ્ટમાં જવાબ આવે ને એમાંથી 1 બાદ કરી દેવાનો. ધારો કે મંગળવાર આવ્યો હોય ને જવાબ, તો મંગળવારમાંથી 1 બાદ કરી દેવાનો એટલે શું આવે? સોમવાર જવાબ. ક્યારે? લીપ વર્ષ હોય અને જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો આવ્યો હોય એની અંદર તો જ બાદ કરવું, બાકી બાદ કરવું નહીં. તો આવી રહ્યું સૂત્ર. દિવસ, મહિનાનો કોડ વત્તા પ્લસ વર્ષ પ્લસ લીપ વર્ષની સંખ્યા ભાગ્યા 7. જો 20 ઓક્ટોબર 1995 કયો વાર આવશે? પહેલાં જો 20 તારીખ લખી દીધી. દિવસ એટલે 20 દિવસ, 20 દિવસની 20 તારીખ. ઓક્ટોબર મહિનાનો કોડ જો કઈ ગયો? ઓક્ટોબર આવી રહ્યો. ઓક્ટોબરમાં 0 છે તો 0 મૂક્યો. વર્ષ આવી રહ્યો 1995 છે તો આ જે લાસ્ટ હોય ને એને મૂકી દેવાનું. જો મૂકી દીધું 95. પછી લીપ વર્ષની સંખ્યા કેવી રીતના ગણવાની? આ 95 હોય ને એને 4 વડે ભાગો. 4 2 8, 4 તરી 12. ઓકે, તો આ 3 વધ્યા. આ શેષ 3 છે. આને નહીં ગણવાની. કઈ ગણવાની? આ ઉપર જે જવાબ આવ્યો હોય ને અને લીપ વર્ષ તરીકે લેવાનું. તો કેટલો આવ્યો? 23. તો મૂક્યા 23. વર્ષ, આ જે વર્ષ આપ્યું હોય એના છેલ્લા 2 આંકડા છે એને મૂકવાના. પછી આ લીપ વર્ષની સંખ્યા, આ 2 આંકડા ખરા ને છેલ્લા, એને 4 વડે ભાગવાના. તો ઉપર જે જવાબ આવે ને એને લખવાનો, શેષને નહીં લખવાનું, પણ જે ઉપર જવાબ આવે ને એને લખવાનું. એને કહેવાય લીપ વર્ષ. પછી આગળ ભાગ્યા 7 લખ્યું. 20 + 95 + 23 એટલે 138 ભાગ્યા 7 કરો. 138 ભાગ્યા 7, 7 એકા 7, 30 × 49, 7 × 8 = 56, 7 × 63. કેટલા વધ્યા? 4 5 6 7 8, 5 વધ્યા. 5 વધ્યા. જો 5 વધ્યા. બરાબર. હવે જો પહેલાં તો આ લીપ વર્ષ છે કે નહીં? 1995 આપણે 4 વડે ભાગ્યા તા તો 3 શેષ હતી એટલે આ લીપ વર્ષ નથી. તો આમાંથી કશું બાદ કરવાની જરૂર નથી. 5 આવ્યો જવાબમાં. બરાબર. હવે 5 આવ્યો એટલે કયો વાર કહેવાય? આપણે જે પહેલાં કોડ ગણાવી દીધું છે. સોમવાર એટલે 2 આવે તો મંગળવાર 3 આવે તો બુધવાર 4 આવે તો ગુરુવાર 5 આવે તો શુક્રવાર 6 આવે તો શનિવારને 0 અથવા 7 આવે તો રવિવાર. તો આપણે તો કયું આવ્યું? 5 આવ્યા. તો કયો વાર આવે? શુક્રવાર. આવી ગયો શુક્રવાર જવાબમાં. હવે ફરી જો 5/4/1992. બરાબર. આ જોઈએ છે 5/4/1992. પહેલાં શું છે સૂત્રમાં? દિવસ એટલે કઈ તારીખ છે? 5. ચોથો મહિનાનો કોડ એપ્રિલ કયું છે? છઠ્ઠો 6 પ્લસ વર્ષ કયું છે? 92. લીપ વર્ષની સંખ્યા જો 92ને ભાગો 4 વડે. 4 2 8, 4 તરી 12. ઓહો 23. આ એ નહીં જોવાનું, અહીં જોવાનું નહીં, અહીં જોવાનું. 23 મૂકી દીધી. 23 ભાગ્યા 7. ટોટલ સરવાળો કરો કેટલો આવશે? 126 ભાગ્યા 7 કરો. 126 ભાગ્યા 7 કેટલા આવશે? 126 ભાગ્યા 7, 7 × 8 = 56. શું આવ્યું? 0 0 જવાબ. 0 આવ્યો. પણ દેખો અહીં લીપ વર્ષ છે કે નહીં? 92ને 4 વડે ભાગ્યા તો 0 0 શેષ આવેલી એટલે આ લીપ વર્ષ છે. પણ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે? ના નથી. કયો છે? ચોથો છે. એટલે આમાંથી 1 બાદ કરવાની જરૂર નથી. જવાબમાં શું આવ્યો? 0. હવે 0 જવાબ આવ્યો એટલે કયો વાર આવે? રવિવાર. કયો આવે? રવિવાર આવી રહ્યો. બરાબર.
પહેલેથી ગણા જો 5/4/1992 બરાબર. પહેલાં તો દિવસ 5 છે પ્લસ એપ્રિલ એટલે 6 બોનુંના બોનું અને 4 વડે ભાગ્યા તો 23 આવ્યા ભાગ્યા 7 સરવાળો 126 ભાગ્યા 7 કેટલો આવશે 0. 0 જવાબ આવ્યો. લીપ વર્ષ તો છે 92ને ભાગ્યા બરાબર. આ 0 0 એટલે આ લીપ વર્ષ છે પણ મહિનો કયો છે ચોથો એટલે આપણે કશું બાદ કરવાનું નહીં. ક્યારે બાદ કરવાનું જ્યારે પહેલો કે બીજો મહિનો હોય તો. 0 આવ્યો. હવે 0 આવ્યો એટલે કયું આવે કોડમાં રવિવાર તો લખો અહીંયા રવિવાર આવી ગયું. હવે જો 2000થી 2999 બરાબર. 2000થી 2999ની હોય સાલ ત્યારે વર્ષમાંથી 1900 બાદ કરી જે જવાબ આવે તેને વર્ષ તરીકે લઈ દાખલો ગણવો. જો હવે જો વાંધો અંદર 3/8/2022 બરાબર. કેટલામાંથી બાદ કરવાનું 2000ની સાલ પછીની છે. પેલામાં તો ડાયરેક્ટ મૂકી દેતા હતા 1900 સુધીમાં. હવે 2000 પછીની હોય તો શું કરવાની જો પહેલી તો તારીખ દિવસ 3 8મો મહિનો એટલે કોઈ કોડ આવે 2 પ્લસ 2022. હવે 2022ને 1900 બાદ કરો 1900માંથી બાદ કરવાના કેટલા આવે જો 2022 છે એટલા માટે 1900માંથી બાદ કરવાના 122 લખો અહીંયા પ્લસ શું કીધું છે લીપ વર્ષની સંખ્યા 2022 ભાગ્યા 4 કરો જો 505 કેટલી આવે લીપ વર્ષની સંખ્યા જુઓ તો હવે 1900માંથી બાદ કરી બરાબર કેટલી આવી 122 બરાબર 122 આવ્યા. હવે આને જ કરો 122 ભાગ્યા 4 આપણને તો આ મળ્યું ને એટલે આમાંથી ભાગાકાર કરો 4 તરી 12 બરાબર. હવે 2 વધ્યા આ 2ને ભગાય નહીં તો ઉપર કેટલો જવાબ આવ્યો 30 તો મૂકો અહીંયા 30 ભાગ્યા 7 કેટલો સરવાળો આવે ટોટલ 157 ભાગ્યા 7 કેટલો જવાબ આવે 3. હવે 3 એટલે કયો કહેવાય સોમ મંગળ ને બુધ તો આવી ગયો બુધવાર બરાબર. જો પહેલાં તો દિવસ એટલે કે તારીખ મૂકી દેવાની. દિવસ એટલે કે જે તારીખ છે આજની એ મૂકવાની. એ તારીખ જે બી આપી હોય ને 3/8/4/8/5 તો જે બી તારીખ આપી હોય ને અહીંયા જે બી તારીખ આપી હોય એ મૂકી દેવાની દિવસની જગ્યાએ. પછી ઓક્ટોબર એટલે એનો કોડ પછી 2000ની સાલ પછીનું છે એટલે શું છે 2022 એમાંથી 1900 બાદ કરો જો 2022માંથી 1900 બાદ કર્યા તો 122 મળે એને લખો. હવે આને નહીં ગણવાનું આને ગણવાનું નહીં. હવે શું આવ્યું આપણે 122મી સાલ આવી તો 122મી સાલને આપણે 4 વડે ભાગો કેટલો જવાબ આવે 30 આવે. ઉપર કેટલું આવ્યું જવાબમાં ભાગફળામાં 30 શેષને જોવાનું નહીં. લીપ વર્ષની સંખ્યા માટે ઉપર જવાનું શું આવ્યું 30 આવ્યો તો મેં અહીંયા 30 ભાગ્યા 7 ટોટલ સરવાળો 157 થાય ભાગ્યા 7 જો 7 વડે ભાગીશું એટલે 3 મળશે. 3 કયો વાર આવે સોમવાર એટલે 1 મંગળવાર એટલે 2 બુધવાર એટલે 3 તો આવી ગયો બુધવાર જવાબ આવી ગયો એમ. 2000 પછીની સાલ હોય તો 1900માંથી બાદ કરવાનું. જો 1900ની સાલ હોય તો લાસ્ટવાળું લખવાનું અને એને 4 વડે ભાગવાના એ લીપ વર્ષની સંખ્યા મૂકી દેવાની બરાબર. હવે આજે રવિવાર છે તો હવે પછી 91માં દિવસે કયો વાર આવશે તો આજે રવિવાર છે ને 91માં દિવસે કયો વાર આવશે ખબર શું કરવાનું 7 વડે ભાગી કાઢવાના. દિવસ પૂછ્યા છે બરાબર એટલે 7 અઠવાડિયામાં કેટલા દિવસ હોય 7 કેટલા દિવસ હોય 7 વડે ભાગવાના 7 એકા 7 2 વધ્યા 1 ઉતાર દો 7 તારી 21 0 0 તો હવે શેષ કેટલી આવી 0 અને શું વાર હતો રવિવાર તો રવિવાર પ્લસ 0 શું આવે રવિવાર. 91માં દિવસે પણ શું આવશે રવિવાર આવશે બરાબર. જો આજે રવિવાર છે તો 91માં દિવસ હવે પછીને 91માં દિવસે શું આવશે એમ તો 91ને 7 વડે ભાગો કેમ 7 વડે કારણ કે અઠવાડિયામાં 7 દિવસ હોય અને 91મો દિવસ પૂછ્યો છે દિવસ પૂછ્યા છે દિવસ પૂછે એટલે 7 વડે ભાગવાના ભાગ્યા તો જે બી શેષ આવે એમાં આજે રવિવાર હોય તો રવિવારમાં શેષ ઉમેરો મંગળવાર હોય તો મંગળવારમાં ઉમેરો તો રવિવાર હતો તો રવિવાર ને શેષ 0 છે એટલા માટે 0 મૂકી તો શું આવશે
રવિવાર. હવે એક્ઝામ્પલ છે, 15 ઓગસ્ટ 2010ના રોજ ગુરુવાર હોય તો 15 ઓગસ્ટ 2013ના રોજ કયો વાર હશે એ તમારે શોધી લેવાનું. આજે ગુરુવાર છે તો 97મા દિવસે કયો વાર હશે, તો કયો વાર હોય એને 7 વડે ભાગો, ભાગ્યા 6 શેષ વધી. આજે તો કયો વાર હતો, ગુરુવાર. ગુરુવારમાં 6 ઉમેરો, ગુરુવાર +6 તો કયો આવશે, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ. આવી ગયો બુધવાર, આવી ગયો એમ. ઓકે. આવતીકાલ પછીના દિવસે તો પછી આવતીકાલ પછીના દિવસ રવિવાર, તો ગઈકાલના પહેલા દિવસે કયો? જો આજનો દિવસ આવતીકાલ, પછીના દિવસે રવિવાર, તો ગઈકાલના પહેલાંના દિવસે કયો વાર આ શોધવાનું. બરાબર. રવિવાર આવતીકાલ છે એટલે રવિવાર, આગળનો દિવસ કેવો કે શનિવાર, આ શુક્રવાર, ગુરુવાર, બુધવાર, તો કયો હશે, બુધવાર. ઓકે. તો જોઈ લો આજનો ટૉપિક આપણે ભણાવી આ છઠ્ઠું સૂત્ર. બરાબર. એ શાના માટે હતું, કોઈ પણ તારીખનો વાર શોધવો હોય તો આ છેલ્લો ટૉપિક હતો આજનો. એટલે આપણે આ કેલેન્ડર ચેપ્ટર પૂરું. નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો. અને આજે રવિવાર હોય ને પછીના દિવસોમાં કયો વાર શોધવો હોય તો આ દેખવાનું. બરાબર. 7 વડે ભાગી દેવાના. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોના. આવે બાય બાય.